નમસ્કાર દર્શક મિત્રો, હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો, હાસ્ય વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હોય છે અને કંઈક નવું હાસ્ય વાર્તાઓમાંથી જાણવા મળતું હોય છે. આજની વાર્તા છે ભોગીચંદનો બસાનુભવ. હવે બસાનુભવ શબ્દ થોડોક નવો લાગશે. બસાનુભવ એટલે બસનો અનુભવ. મિત્રો, તમે સરકારી બસમાં તો ગયા જ હશો, કદાચ ગામડામાં રહેતા હોય એટલે સરકારી બસમાં જવાનું બન્યું હોય. જ્યારે ચિક્કાર ગીર્દી હોય અને એ બસમાં આપણને જવાનો અનુભવ થયો હોય, એ ટાઈપનો અનુભવ આપણા ભોગીચંદ શેઠને થયેલો. એ જરાક અલગ પ્રકારનો હતો અને એની આપણે આ સુંદર મજાની હાસ્ય વાર્તા રજૂ કરનારા છીએ. તો શરૂ કરીએ મિત્રો આજની વાર્તા, ભોગીચંદનો બસાનુભવ. ભોગીચંદ શેઠને જ્યારે સરકારી બસમાં જવાનું થાય ને, ત્યારે એમના કાળા મસ્ત મોઢા ઉપર કાળા ડિમાંગ ચડ્યો. ડર લાગતો, કારણ કે આવું એકવાર અનુભવ થઈ ગયો હોય ને એટલે માણસને ફરીવાર જવાનું થાય ત્યારે ડર લાગતો હોય છે. ભોગીચંદ શેઠના ઘરે ડામરને શરમાવે એવા પોતે હતા, છતાં એમના ઘરે શર્મિલા ટાગોર જેવી શર્મિલા શેઠાણી રૂમઝૂમ કરતી હતી ને, એની બળતરા કરીને આખું ગામ એસિડિટી દવા ખાતું. કારણ કે કાગડો દહીં થરો લઈ ગયેલો હોય ને એટલે ગામડાના લોકોને જરાક ઈર્ષા તો થાય ભાઈ, કે કોને કેવું રતન પ્રાપ્ત થઈ ગયું છે એમ. હવે આંબા ઉપર કોર બેસે ને અને કેરી આવે ને, એવી રીતના ભોગીચંદ શેઠના શરીર ઉપર જુવાની બેઠીને, એટલે એમના પિતા મલકચંદ શેઠે એમનું સારી જગ્યાએ ઠેકાણું શોધવાની શરૂઆત કરી દીધી. મલકચંદ શેઠ આખા મલકમાં મોટો માણસ, એટલે ડામર સાથે હરીફાઈમાં ઉતરે એવા ભોગીચંદને પોતાની શ્વેત હંસલી જેવી કન્યાઓ દેવા માટે ઘણા બધા પડાપડી કરતા. કારણ કે ઘર સારું હોય, ખાધે પીધે સુખી હોય, એટલે પહેલાના સમયમાં બહુ રૂપ ને ગુણ ને રૂપ નહોતા જોવાતા, ગુણ જોવાતા હતા અને ઘરની ખાનદાની જોવાતી હતી. મલકચંદ શેઠે થોડોક સમય ફોરવર્ડ થયેલો એટલે ભોગીચંદને શર્મિલાને જોવા માટે મોકલ્યો. હવે એ વખતે તો કંઈ બીજી વ્યવસ્થાઓ નહોતી એટલે સરકારી બસમાં જ જવું પડે હતું બિચારા ભોગીચંદને. ભોગીચંદ તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો, એ સાથે જ ડેલાની બહાર જેવો પગ મૂક્યો ને કે તરત જ બિલાડી એટલે અપશુકન થયા. પણ ભોગીચંદ તો એવા કંઈ અપશુકનમાં માનતો નહોતો એટલે બસ સ્ટેન્ડે ગયો અને બસ સ્ટેન્ડે 150 માણસો બસમાં ચડવા માટે તૈયાર થઈને ઊભેલું હતું. હવે આમથી બસ આવી, એ પણ ચિક્કાર ગીર્દી ભરેલી બસ, ને એમાં માંડ 10 જણા ચડી શકે એવી પરિસ્થિતિ. એમાં આ 150 માણસો એ 10માં પોતાનું સ્થાન અંકિત કરવા માટે તુલ્યા હતા, તૈયાર થઈ ગયા હતા. ભોગીચંદના તો પગ ધ્રુજવા મળ્યા, ખાવો આવી રીતે તો કેવી રીતે બસમાં ચડશું એમ. પણ ભોગીચંદ એક મિત્ર મથુર માથાભારે હતું થોડું, એણે બધી માથાકૂટ કરીને બધાને આમ આઘા પાછા કરીને ભોગીચંદને પરાણે બસમાં ચડાવી દીધો. ભોગીચંદે જેવું છેલ્લા પગથિયા ઉપર પગ મૂક્યો ને, એ વખતે જ કંડક્ટરે બસને બચાવવા માટે ઘંટી મારી દીધી. એટલે ભોગીચંદ માંડ ચડ્યો અને આપબળે થોડોક આગળ વધ્યો અને બસની અંદર આમ સળીઓ પકડી અને ઊભો રહ્યો. એની આગળ પાછળ પણ એની સાથે માણસો ચપોચપ એકબીજાને ચોટેલા હતા. કારણ કે ભાઈ ઊભા રહેવાની જગ્યા ન હોય એમાં તો પછી આમ માણસ કેટલું અંતર જાળવી શકે. ભોગીચંદની આગળ જે ઊભેલો ને એ અરજણ ભરવાડ રોજ તો બકરા ઝારવા જતો રહેતો હતો, પણ આજ એને એની ઘરવાળીને એની બૈરીને તેડવા જવાનું હશે એટલે એ વાદળી કલરનું ધોતિયું, કેળે કંદોરો અને લાલ પીળા પોપટના ભરતકામ કરેલું સફેદ બાંડિયું પહેરી અને બસમાં ચડેલો અને એક હાથમાં ડાંગ પકડેલી, એક હાથ એને ઊંચો કરીને સળિયો બસનો પકડી રાખેલો. આપણો ભોગીચંદ એ ભરવાડની બાજુમાં જ ઊભેલો બરાબર. હવે એનું નાક છે ને એની બગલ સુધી માંડ આવે. ભોગીચંદ નીચો, ભરવાડ ઊંચો હતો. હવે ભોગીચંદે પાછળ જોયું એટલે પાછળ દુકાને ઘાસલેટ લેવા આવતી જમકુ ગુટકો ખાઈને હોઠ લાંબા ટૂંકા કરતી ઊભી હતી
અને એના હોઠ છે ને ભોગીચંદના ગાલથી 2 ઇંચ જ છેટા હતા. એમાં વળી ડ્રાઈવરે બ્રેક મારી એટલે જમકુના હોઠ ભોગીચંદના ગાલ સાથે અડી ગયા. ભોગીચંદ મજા ન આવી પણ જમકુને મજા આવી. ભોગીચંદ કે અલે એ જરા આમ દૂર રહીને થોડી તારા મોઢામાંથી વાસ આવે છે, જરા આમ આખી ખસ ને. કારણ કે ભોગીને તો ગમ્યું નહીં, કારણ કે પેલી વાસ આવતી હતી ગુટકાની. એટલે પેલી જમકુ ખીજાય, ઓ મોવા શેઠ આજે ક્યાં મારું વાંય થોડીક ક્યાંક બસમાં જગ્યા હોય વાંય ભાળતા નથી, આ લઘરો વાંય ભી કરે છે જોવો. એટલે ભોગીચંદે પાછળ જોયું તો લઘરો પીળી મૂછું વાળો પીળા વાળ વાળો જમકુની પાછળ ચપોચપ દબાયો હતો. જમકુએ એને લાભ લેતો અટકાવવા માટે આમ કોણી એના પેટમાં દબાવી રાખેલી, અને એ કોણીના સ્પર્શથી પણ લઘરો ખુશ હતો. એ શું કામ ખુશ હતો ને એ ભોગીને ઘડીક સમજાયું નહીં. એટલે ભોગીએ પછી આમ આગળ આમ મોઢું ફેરવું એટલે બોલો અરજણ ભરવાડા ઊભેલો ને એની બગલમાં પાછું એનું નાક દબાણું, કારણ કે ક્યાંય જગ્યા નહીં ભાઈ, એટલી ગળદી. એટલે ભોગીના નાકની અંદર જે અરજણ ભરવાડ હતો ને એ તો પાછો એને દૂધનો ખોરાક, એટલે એના ભેજવાળા પ્રદેશો સમૃદ્ધ હતા. કાકલીમાં જે કાકલી કેશો ઉગેલા ને એ આતંકવાદીઓની જેમ ભોગીના કોમળ નાકની અંદર વગર. હવે આ અરજણ ભરવાડના આતતાતીઓ જેવા કાકલી કેશોએ જે ધમાલ મચાવી નાકની અંદર, એને કારણે ભોગીના નાકે આ આતંકવાદીઓને હટાવવા માટે છીંકને આમંત્રણ આપ્યું ભાઈ. હવે ભોગીચંદના નાકમાં જે છીંક ઉત્પન્ન થઈ ને એ છીંક છાતીમાંથી ઘણો બધો સામાન પણ હારે લેતી આવી, અને જોરથી છીંકે અરજણના આતંકવાદીઓ જેવા કાકલી કેશોને તો નાકમાંથી ભગાવી દીધા, પણ જે સામાન સાથે લાવેલી ને છીંક, એ છીંક સાથે સામાન બધો અરજણના સરસ મજાના કેડિયા ઉપર, જે ભરતકામ કરેલું સરસ મજાનું ધોયેલું એની પર વેર વિખેર થઈ પડ્યો. હવે આવો નવો નક્કોર કેડિયું બધું બગાડી મૂક્યું એટલે અરજણનો મગજ ગયો. એટલે એ આ તારા કઈ જાતનો સોય, તું શીખ ખાઈને મારું કેડિયું ભરી મૂક્યું, શેડા વાળું કર્યું, હાલ લોશ નકર તારો હમણાં બોસટ બગાડી વેલી છે. ભોગીચંદ કે ભાઈ હવે મારો એક હાથ અહીંયા રોકાયેલો છે સળીઓ પકડવામાં, એક હાથમાં થેલી છે, મારું નાક બગડ્યું, પણ મારે સાફ કરવું કેવી રીતે ભલામણામાં, મારો કઈ વાંક જ નથી, તમારી બગલમાં વાસ કેટલી આવે. અરજણ કે અમારે કઈ તમારી જેમ રોજ નાવું ન પોહાય, શું અમારે માલ ઢોર સારવા જવાનું હોય, હાલ આમ લોસટ મારું કેડિયું, મારે હાઈ રીમ જવાનું છે ને ત્યાં હાલા છેડાવાળું. એટલે અર્જુન તો ખીજાણો ને એને ભોગી કઈ સમજે ને પેલા એના ખિસ્સામાંથી એનો હાથ રૂમાલ કાઢી લીધો અને આમ સોંગીને કે આમાં તો અંતર સાચો લાગે છે, આમ કરી અને સૂંઘ્યો જોરથી, પછી મોઢું લૂછ્યું અને એનું કેડિયું સાફ કર્યું. ભોગી પોતાના રૂમાલને શહીદ થતો બિચારો લાચાર નજરે જોઈ રહ્યો, શું કરવું. આ જોઈને જમકુએ ભોગીના કાનમાં કીધું, એ શેઠી આવો, લાભ લેવો હોય ને તો મારે વાંહે વી આવો, તો લઘરા કરતા તેમ હારા, અને અરજણિયાના હું પહોંચી રહી વાંહે લઘરો ભી કરે છે કરતા તેમ તમારે વાંહે વી આવો. ભોગી મુંજાણા હો ભાઈ, એને તો પાછળ ખાઈને આગળ કૂવો એવું થયું. હવે હલાય નહીં ચલાય નહીં, પાછળ જમકો ભી કરતી હતી ને આગળ અરજણ ખીજાતો હતો. પીસાઈને ભોગી વિચાર પડે ઉભો રહ્યો. એમાં આગળથી એક ભાઈ એને જોઈ ગયા. હવે એ અમૃતલાલ હતો, એ ભોગીનો માસ્યાઈ ભાઈ હતો, એટલે એને ભોગીને બિચારાને પીસાતા જોયો ને એને ઉતરવાનું ગામ આવી ગયેલું એટલે એને તરત સાથ પાડ્યો, એ ભોગી અહીંયા આવતો રહે એમ. એટલે ભોગી પેલા સિસોડામાં શેરડીનો સાંઠો કેમ પીસાય એમ લોકોની વચ્ચે પીસાતો માંડ અમૃતલાલ જે આગળ બેઠેલો ને ત્યાં જઈને પહોંચ્યો. એટલે અમૃતલાલનું ગામ આવ્યું એટલે અમૃતલાલ બિચારો પીસાતો ઉતરી ગયો, બીજા કેટલાક ઉતરી ગયા અને બસ થોડીક ગામથી આઘી ઊભી રાખેલી, કારણ કે બીજા કોઈ પેસેન્જરોને ચડે એવી જગ્યા બસમાં હતી જ નહીં. હવે ભોગી ત્યાં ગયો, એ સીટની અંદર બારી બાજુ એક જાડીઓ અડધી સીટ રોકી બેઠેલો અને આરામથી ઊંઘતો હતો. એની બાજુમાં એક બીજો ભાઈ બેઠેલો, એટલે ભોગી માટે આટલી જગ્યા માંડ 4-5 ઇંચ જેટલી માંડ રહી. ભોગી બિચારો પરેશાન થઈને આવેલો, ભૂખમરાના વિસ્તારમાંથી આવેલો માણસ કેમ ખાવાનું જોઈને ખુશ થઈ જાય એમ ભોગી નાની એવી જગ્યા જોઈને ખુશ થઈ ગયો. કંઈ નહીં, ચાલો આટલું તો આટલું ને બેસવા તો મળશે, નહીં મામા કરતા કાણામાં શું ખોટો એમ.
એટલે ભોગી તો ભાઈ એને આમ સીટ ટેકવી અને બેઠો બિચારો ઘડી. હવે એની બાજુમાં એક સુંદર સ્ત્રી નાના બાળકને તેડી ઊભેલી. એણે ભોગી સામે સ્મિત વેર્યું. ભોગીના મનમાં તો વિચાર આવી ગયો કે ન જાને ક્યાં બાત હોગી એમ કરીને ભોગીએ પણ સ્મિત વેર્યું. સુંદર સ્ત્રી તમારી સામે સ્મિત વેરે તો તમે શું સોગ્યું મોઢું લઈને ઊભા રહો? તમે પણ સ્મિત વેરો જ ને. આપણા ભોગીએ પણ સ્મિત વેર્યું એટલે પેલીએ તરત કીધું કે તમે બહુ સારા માણસ લાગો છો. ભોગી કે હા, હું તો બહુ સારો માણસ છું, તમે સારા માણસ લાગો છો. ભોગીએ વાત ચાલુ કરી કે ભાઈ આ કંઈક ગોઠવાતું હોય તો આપણું ચાલતું હોય છે. એટલે પેલી કે તમે તો બહુ મને સારા માણસ લાગ્યા, તો એક વાત કહું તમને. ભોગી તો ચમક્યો, અને તો વાત કહેવાય છે. હા હા, બોલો બોલો, શું વાત કહેવાની છે તમારે? જે વાત કહેવાની એ કયો તમ તારે. કે હું છે ને જોવાની બસમાં કેટલી ગળદી છે વાળી, અને આ છોકરાને મુનિયાને તેડીને હું ક્યારની ઊભી છું ભાઈ, થાકી ગઈ છું. ઘડીક તમે મારા મુનિયાને ખોળામાં લઈને સોવડાવી દો ને વળી, તમે બહુ સારા માણસ છો. પણ ભોગી કે પણ એમ બેન તો એમ કેવી રીતે મારે એમ લોચાવાળો મળ્યો ને ભોગી, ત્યાં તો ઓલી લે એમ થોડું હોય એમ કરીને લે બેટા મામા તને સુવડાવે એમ કરીને મુનિયાને ભોગીના ખોળામાં સુવડાવી દીધું. ભોગીના તો ભાઈ ભોગ લાગ્યા, મુનિયો ભાણિયો થઈને ઉતર્યો. ભોગીએ બીજી શક્યતાઓ કદાચ મનમાં તપાસી રાખીએ છે, પણ એવો કઈ મેળ ના પડ્યો. હવે ભોગી બિચારો બેઠો, એમાં જે વચ્ચે બેઠેલો ને એ આમ ઊંઘી ગયેલો. એટલે આમ ઊંઘતો ઊંઘતો એને ડોકું પેલો આમ જાડિયો હતો ને એના આમ ખભા ઉપર નાખ્યું, અને આમ મોઢું એનું ખુલ્લું રહી ગયેલું, એટલે લાળ રસનો લીટો પણ પડતો જતો હતો. હવે એટલે જાડિયો છે ને ઊંઘમાં જાગતો હતો, એટલે એને તરત આમ ખંભો ઊંચો કરી અને ડોકું ભોગીની તરફ ધકેલી મૂક્યું. હવે ભોગીના ઉત્તર ભાગના પ્રદેશમાં પગ પેસરો થયો પાડોશીનો, પણ એનું લશ્કર તો ઓલા મુનિયાને સાચવવામાં રોકાયેલું હતું દક્ષિણમાં. ઉપર પગ પેસરો થયો એટલે ભોગીએ કોણી મારી બાજુવાળા, કારણ કે હાથ તો બે રોકાયેલા હતા. એટલે બાજુવાળાને પડખામાં કોણી મારી એટલે ઓલો જાગ્યો તરત. જાગીને એને આમ બાજુમાં જોયો તો જાડીયો થોડોક માથા ભારે ચીન જેવો. અને આ બાજુ બિચારો ભોગી બેઠેલો, ભોગી એને બાંગ્લાદેશ જેવો લાગ્યો. એટલે પહોંચવું હોય ત્યાં જ દરેક માણસ આંગળી ખૂટે ને. એટલે ઓલા તરત જ ભોગી સામે ડોળા કાઢ્યા. હાલો હું ગામ મને કે તું ઘોઘા મારજો. ભોગી કહેલા ભાઈ હું અહીંયા માંડ બેઠો છું આ બેનના છોકરાને તેડી, તમે જરાક આઘા ખસો ને. હું ક્યાં આઘો ખસું, બાજુ જોતો નથી, જગ્યા છે તું ભાડા, એક તો અહીં બેસી ગયો છો ને. પેલા અધિકાર જ ન હોય એમ દાદાગીરી કરવા માંડી. એટલે ઓલો જાડિયો તરત આમ જાગ્યો. જાડિયો પેલા ભોગીને કે ઓ અહીંયા કાં આગળ જગ્યા તું જોઈ ગયો છે, અહીંયા કાં ખસું મેં, તું અહીંયા કેમ ઘૂસી આવેલો છે, ચાલ તું ઊભો જ થઈ જાય, ચાલ ઊભો જ થઈ જાય. દાદાગીરી કરી. એટલે ભોગીને એમ થયું કે આ બધું નકામી જગ્યા જશે, એની કરતાં આપણે શરણાગતિ સ્વીકારી લેવી સારી. બિચારો સીધો માણસ. એટલે ભોગી પેલા કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારો ડોકો તમ તારે મારા ડેબામાં રાખો, કાંઈ વાંધો નહીં, પણ લાળ બાળ ન પાડતા યાર, મારે શું છે ખારા કામે જવાનું. ભોગી ઘડીક એમને બેઠો રહ્યો, જમકુ સામું આમ જોયું. જમકુ તરફ એ દિશામાં સુમેળ ભર્યા સંબંધો હોવાની શક્યતાઓ થોડીક એને તપાસી લીધી. જમકુ પણ લાંબા ટૂંકા હોઠ કરતી કરતી ભોગીને જોતી હતી. થોડી વારે ભોગીના ખોળામાં ગરમાટો મહેસૂસ થયો. એટલે ભોગીએ તરત આમ તપાસ કરી તો મુનિયાએ પલાવી દીધું ભાઈ, નાના બાળકને શું હોય. એટલે એને તરત ઓલા બેન સામે જોયું, મુનિયો તમારો બેન ઉતરી ગયો છે મારા ખોળામાં, તમે લઈ લો, પેન્ટ પણ પલાળી દીધું છે. એટલે પેલા બેન કે હવે જે થયું એ થયું ભાઈ, તમે બહુ સારા માણસ જાણે, તમને મેં મારા મુનિયાને આપ્યો હતો, વળી ઘડીક રાખો ને, ઘડીક ખાટું મારે ક્યાં નહીં લઈ લેવો, પલાળ્યું છે એ તો પલાળ્યું છે, હું મુનિયાને લઈ લઈશ તો કે હુકાઈ નહીં જાય ભાઈ, ઘડીક એમ નહીં બેસી ગયો. એટલે ખરાબ માલ વેચ્યા પછી પાર્ટી કેમ માલ લેવાનું ના પાડે, એમ મુનિયાને લેવાની પેલા બેને ના પાડી દીધી. ભોગી પાછો મૂંઝાણો કે કાંઈ નહીં, જે થયું એ પલાળ્યું તો પલાળ્યું, બીજું શું થાય. હલવાઈ ગયા, કારણ વગરનું કોઈને સ્મિત આપવું પણ ક્યારેક જોખમ ઊભું કરી દેતું હોય છે. હવે થોડી વાર થઈને ત્યાં ભોગીના નાકે આજુબાજુની આબોહવામાં ફેરફાર થયો હોય, આબોહવા બગડી હોય ને એવો સંદેશો એના નાકને મોકલ્યો. ભોગીના હાથ તો નવરા નહોતા, કારણ કે મુનિયાની નીચે દબાયેલા હતા. એટલે ભોગી આમ મોઢું આમ બગાડી અને પેલા બેન સામે જોયું અને કે બેન હવે આ છે ને છોકરાએ પેશાબ તો કર્યો,
હવે છી પણ કર્યો લાગે છે. હવે મહેરબાની કરીને તમે તમારા મુનિયાને લઈ લો. બેન કે, ના ના મુનિયાને છે ને છી કરાવીને ઘરેથી બેસાડીને લાવીશું તમતા. છી નહીં કરાવી તમે મૂંઝાતા નહીં, છી ન કરે. પણ ભોગી કે પણ આ વાસ આવે છે ને તમે કહો છો છી ન કરે, છી જ કર્યો લાગે. એમાં એવું છે ને અમારા ગામનું બસ સ્ટેન્ડ છે ને ત્યાં ભૂંગળા બટાકા બહુ સારા મળે છે. તે બસને આવવાની વાર હતી ને તે 2 પ્લેટમાં દાબી હતી. એની હવે એમ છે બરાબર છો. પેલી સ્ત્રી એ ને વાતાવરણ બગડેલું ને એનો ખુલાસો કર્યો. એટલે ભોગી રહી બિચારા, બીજું કંઈક કરવા પણ હતું ને. માંડ શ્વાસ લેતો બેઠો રહ્યો. ઘડીક જમકું સામું જોયું. ત્યાં એનું વળી સદનસીબ હશે તો એનું ઉતરવાનું ગામ પાનાચંદ કાકાનું ગામ જે હતું શર્મિલાને જોવાનું હતું એ આવી ગયું. એટલે ભોગીચંદ મુનિયાને પેલા બેનને આપી પરાણે પાછો આવ્યો બહાર. એટલે અરજણ પાસે આવ્યો ને એટલે અરજણે તરત જોયું. એટલે આ મોર દઈને મૂતરી રહ્યો એન કરતા અહીં ઉભો હું ઘણા જવાનો હતો, ઘડી કાંઈ ઉભો રહ્યો હોત તો પેશાબ કરી ગયો પેન્ટમાં ગરદીને કારણે. ભોગીચંદ કે હું કાંઈ પેશાબ નથી કરી ગયો, ઓલા બેનનો મુનિયાને તેડ્યો હતો ને એને પલાળ્યું છે, છાના માના ઉભા રહો એમ કંઈ ના હોય એમ કરીને ભોગી આગળ વધ્યો. એટલે ઓલી જમકુએ આમ હાથ લાંબો કરી ગરદીનો લાભ લઈને ભોગીની કમરે એનો હાથ વીંટાળીને પોતાની તરફ ખેંચ્યો અને એના ગાલે એના ઓલા ગુટકાવાળા હાથ એના ગાલ ઉપર એના ગુટકાવાળા ઘસી નાખ્યા. એ જોઈને લગરો ખીજાયો, કારણ કે લગરાને આ બધું ગમતું નહોતું અને એનો વિચાર કંઈક જુદો હતો. લગરાએ તરત જ ભોગીના બૂટ ઉપર પોતાનો જોડો આમ દબાવ્યો જોરથી પગ. એટલે ભોગી એ સાથે જ રાડ પાડ્યો, ઓ તારો પગ ઊંચો કર સાલા, તારો પગ ઊંચો કર, મારો પગ તે ચેપી નાખ્યો, જલ્દી તારો પગ ઊંચો કર. ભોગીએ રાડ પાડી. કૂતરા નથી તે ટાંગ વાથેર કરું, એવું હોય ને તો પછી ફટાફટ વાહન લઈને આપવું હવે હાલી જ નીકળ્યા હોય તે 4 ના આગળ આવશો ને વાયા આવશો ને મોડ આવશો ને આના માના. લગરાએ જેવી રીતે કીધું. ભોગી બિચારો શું જવાબ આપે? માંડ ભોગી બસમાંથી નીચે ઉતર્યો અને નીચે ઉતર્યો ને ત્યારે પલળેલા કાગડા જેવી દશા થઈ ગઈ હોય. પેન્ટ પલળી ગયેલું, શર્ટ ચોળાઈ ગયેલો, વાળ વિખાઈ ગયેલા, શર્ટની પાછળ તે ઓલે લાળનો લીટો પાડેલો. ભોગીની દશા તો જોવા જેવી થઈ ગયેલી. ભોગીને એમ થયું કે હારું આવી બસમાં હું ક્યાં આવ્યો. હવે ત્યાં ભોગી જઈને ગામ તરફ ચાલવા માંડ્યો. એમાં એક ભાઈ અને સામો મળ્યો. એટલે ભોગીએ તરત પૂછ્યું, ભાઈ પાનાચંદ કાકાનું ઘર કઈ બાજુ આવ્યું? ભોગીને આમ પલળેલો આમ જોયો એટલે ઓલો ભાઈ આમ તરત પગથી માથા સુધી ભોગીને એને જોયો, નજર કરી ભોગી ઉપર. પછી ભોગીની ફરતે આંટો મારીને કે, પાનાચંદ કાકાને ઘરે શું લેવા જાવું છું તારે? હે, પાનાચંદ કાકાને ઘરે તાર શું કામ છે? એ તાર મને કેવું? બોલો કે ભાઈ તારે એ શું કામ છે? તું રસ્તો બતાવ ને યાર, પાનાચંદ કાકાનું ઘર કઈ બાજુ આવ્યું બતાવ. એ કે ને તારે એ શું કામ છે, મારે શું કામ છે? એમ તારી જેવા હાલીમાં વાલીને એમ હારા માણસ ઘર ન બતાવ્યું. હો, તારે કહેવું તો પડશે. એમ નિમ તને ઘર એમ નહીં બતાવ્યું. જવાબ આપે એવું લાગતું નથી. એટલે ચાલવા માંડ્યું. એટલે હવે પાછો તરત દોડીને ભોગીની સાથે થઈ ગયો. હાલ હવે તારી જેવું કોણ થાય? હવે હું તને રસ્તો બતાવી દઉં. હું તું સર ને અહીંથી સીધો હાલ્યો થાય. હું પછી ડાબી બાજુ જે રસ્તો આવે ને ત્યાં ન વળતો. હું પણ થોડોક આગળ જઈશ ને એટલે જમણી બાજુ બીજો રસ્તો આવશે. હું ન્યાય તું ન વળતો. હું તારે સીધું જ આગળ જવાનું. તું આગળ જઈશ ને એટલે હાંકડી ગલી આવશે. હું એ હાંકડી ગલીમાં સામે છે ને ડેલ હોય છે. એ ડેલામાં દામજી દાદા બેઠા છે. હું પણ તું દામજી દાદાને કાંઈ પૂછતો નહીં, કારણ કે બધા જેટલા નીકળે દામજી દાદાને પૂછે છે. હું એટલે દામજી દાદાને જવાબ દઈ દઈને 2 કિડનીઓ ફેલ થઈ જાય છે. હું અને કાલે ડાબી કિડનીમાં હાર્ટ એટેક આવ્યો હતો. અને તું છે ને એટલે આગળ વયો જજે. ત્યાં છે ને પછી એક ખાંસો આવશે. એ ખાંસામાં તું ન જાતો. હું કારણ કે ત્યાં કાબરી કૂતરી વિહાણી છે. હું એને 5 ગલુડિયા આવ્યા છે. કેટલા? 5 ગલુડિયા. હું અને એ કાબરી છે ને ત્યાંથી જે નીકળે ને એને પીંડીઓ લોસા કાઢી નાખે. શું એટલે ન જાતો. એ કાબરી છે ને શરીરને ટપે એવી છે. હું એટલે તું થોડોક આગળ વયો જજે. હું પછી તું આગળ જઈશ ને એટલે બીજો ખાંસો ભાઈ રહેવા દે તમે. મારે તમારી પાસેથી પાનાચંદ કાકાનું એડ્રેસ નથી જોતું. હું મારી રીતે જ જતો રહીશ. પણ તમે આ શર્મિલા એમ કેમ બોલ્યા? શર્મિલાનું શું તમે બોલ્યા? હું એ શર્મિલાને જોવા જ આવ્યો છું. લે તારે એમ ફોડ પાઇપ ને ભલામણા. હું તો શર્મિલાને જોવા આવ્યો છું એમ તાર કેવું જોઈએ ને. હું
શર્મિલા હારે લગ્ન કરવાના એની કરતા ભલામણા બહુ હારી થઈ ગયા. હું જ્યારથી સારું શર્મિલાને પરણવું હોય એની કરતા ભલામણા આખા ગામ હારે બાજસ, ગામ આખા છોકરા હારે બાજસ. હું મારી હારે 3 વાર બાજીશ. હું એની હારે લગ્ન ન કરાય. એટલે ભોગીચંદ તો કે હું વાત કરો છો તમે, એવું છે? શર્મિલા સાહેબ એવી છે? ત્યારે નહીં ભલામણા આમથી મેં કાબરીને એને ટપી જાય એવી કીધી. ત્યાર પછી કીધું શર્મિલાને જોવા એવું છે. મેં પહેલા જ નહોતું કીધું શર્મિલાને કેવી કરવી, એની હારે લગ્ન કરાય ન કરાય ભલામણા. પાછું જવું હોય તો બ્રાહ્મણને પૂછવા ન જવાય. જો બસ આવે છે. આવો ચિતાર આપ્યો એટલે ભોગીચંદને પછી તો જોવા જવાનું મન ના જ થાય ને. કોઈ ગામનો અજાણ્યો માણસ સીધો જ પૂછ્યા વગર જ્યારે માહિતી આપી દેતો હોય પછી તો એમાં શું પછી બીજું પૂછવાનું હોય. એટલે પાછી જે બસ આવી ને રિટર્ન જવા માટેની, એ બસ સાવ ખાલી હતી. એટલે ભોગી તરત દોડી અને બસમાં બેસી ગયો. ઘરે આવ્યો ત્યારે ઘરે આવીને એના પપ્પાને વાત કરી કે શર્મિલા વિશે તો ગામમાંથી આવું જાણવા મળ્યું છે, એટલે આપણે સંબંધ બંધ રાખીએ. એટલે મલકચંદ તો વિચારમાં પડી ગયા કે આપણો પાનાચંદ જેવો સારો સજ્જન મિત્ર અને એની છોકરી આવી કઈ રીતે હોઈ શકે, બની જ ના શકે ને આવું. એટલે પાનાચંદને જાણ કરી. એટલે પાનાચંદ એમની શર્મિલાને એમની પત્નીને લઈને ઘરે આવ્યા. કાચની પૂતળી જેવી શર્મિલાને જોઈ અને ભોગીચંદ તો આભો જ બની ગયો. એને પાનાચંદે કીધું ભાઈ ગામમાં અમુક અવળચંડા હોય ને એ ક્યારેક આવું ખોટા સમાચાર આપતા હોય, ખોટી માહિતી આપતા હોય છે, બાકી એવું કશું છે નહીં. અને એ તો મલકચંદ એ સમજતા હોય ને, વડીલોની સમજદારીને લીધે એક અવળચંડાઈ ના ચાલી અને ભોગીચંદને સરસ મજાની શર્મિલા શેઠાણી મળી ગયા. પણ જે અનુભવ હતો ને, બસ અનુભવ, એ ભોગીચંદને આખી જિંદગી યાદ રહી ગયો. તો મિત્રો, આશા રાખું કે આ વાર્તા આપને પસંદ આવી હશે. આવી જ વાર્તાઓની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને હાસ્ય વાર્તાઓ માણતા રહો, મજા કરતા રહો, જીવનમાં આનંદ માણતા રહો.